મારું નામ કૃણાલ શર્મા છે અને હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મહામંત્રી છું। આજે જે ગોમતીની અંદર અસંખ્ય માછલીઓના મૃત્યુ થયા છે એ બાબતે આપનું શું કહેવું છે? મૃત્યુ માછલીઓના થવાનું કારણ એ છે કે તમે મારી પાછળ જોઈ શકો છો કે જે નારો છે, નારોની અંદર માછલીઓ ફસાઈ ગઈને ઘૂંઘળીને એ એમનું મૃત્યુ થયું છે માછલીઓનું। એટલે માછલીઓને રીતસર અને બીજું શું છે કે અહીં આગળ આજુબાજુની અંદર જેટલી બધી ગંદકી છે એ બધી ગોમતીમાં જાય છે, એના કારણે પણ માછલીઓનું મોત નીપજ્યું છે। અને હવે થોડાક સમય પહેલાં જ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ આવ્યા હતા અને ગોમતીની મુલાકાત લીધી હતી, તો એ ખાલી આવીને એટલું કહ્યું હતું જ કે ગોમતીને આવી રીતે ચોખ્ખી રાખવી, આ કરાવવું છે તે, પણ બધું જ ખાલી કહેવા પૂરતું જ હતું। બસ ખાલી ભારતીય જનતા પાર્ટી ડાકોર માટે ને ગોમતી માટે ઘણા બધા પૈસા ફાળવેલા છે, તે છતાં પણ બસ ખાલી ભારતીય જનતા પાર્ટીને અત્યારે ખાલી ને ખાલી સદસ્યતા અભિયાનમાં જ ઇન્ટરેસ્ટ છે, નહીં કે ડાકોરની અંદર તમે જોયો છો નરકાગાર જેવી પરિસ્થિતિ થઈ રહી છે। આજે ગોમતીની અંદર માછલીઓ મૃત્યુ પામી છે, ડાકોરની અંદર ઠેર ઠેર ગટરો ગંધાય છે, ફૂલ આખું ડાકોર ખદબદી રહ્યું છે, તે છતાં પણ તંત્ર જાગતું નથી। બસ ખાલી એમને સદસ્યતા અભિયાનમાં જ ઇન્ટરેસ્ટ છે।